સુરત બાદ હવે અમદાવાદમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો. જેએમડીસી ગ્રાઉન્ડ પાસે પૂર ઝડપે બાઇક ચલાવતા અકસ્માત થયો છે. બાઇક રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત પછી બાઇક 50 મીટર સુધી ઢસડાયું. પાર્થ કલાલ નામના યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. 12 ડિસેમ્બરે મોટા ભાઈના લગ્ન પહેલા નાના ભાઈના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો છે. સીસીટીવીના આધારે અકસ્માતની તપાસ કરવા પરિવારજનોની માંગ છે. અકસ્માતમાં દીકરાનો હાથ કપાઈને અલગ દિશામાં પડ્યો હતો તેવું પિતાનું કહેવું છે. પાછળથી જ કોઈએ વાહનને ટક્કર મારી હોવાની મૃતકના પિતાએ આશંકા વ્યક્ત કરી છે. ગઈકાલે સુરતમાં કેટીએમ બાઇકના ચાલકનું અકસ્માતમાં મોત થયું હતું. તે બાદ હવે અમદાવાદની આ ઘટના. 3 વર્ષથી બાઇક ચલાવે છે. બીએમડબલ્યુની બાઇક છે અને એ લઈને ઘરેથી નીકળ્યો નારાયણપુરા તરફ જઈ રહ્યો હતો અને આઈએએમ વાળા જે 4 રસ્તા છે એનાથી થોડાક આગળ 2 બમ્પ છે. બમ્પની આગળ છે એક રસ્તો અલ્ફાવન બાજુ રસ્તો વળે છે. એનાથી થોડોક આગળ જીએમડીસી ગ્રાઉન્ડનો ગેટ છે અને બીઆરટીએસ પહેલા રાઈટ સાઈડે કંઈક આપણે થોડુંક આમ બાઇક અથડાયું કે રાઈટ સાઈડમાં થોડું ડેમેજ થયું છે. બાઇકને બીજું કશું થયું નથી પણ એને જેકેટ પહેરેલું હતું એટલે અમને એવો ડાઉટ છે કદાચ જેકેટ ફસાઈ ગયું હોય રેલિંગમાં અને પાછળથી કોઈ ગાડી ફૂલ ઝડપે આપતી હોય તો એનાથી અથડાઈ હોય તો બોડી લેફ્ટ સાઈડમાં પડી હતી અને હાથ કપાઈને રાઈટ સાઈડમાં પડ્યો છે એવી અમને એવો ડાઉટ છે. એના માટે સીસીટીવી ફૂટેજ બધી જ વસ્તુ ચેક કરવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળે એવી મારી આશા છે. તો જીએમડીસી ગ્રાઉન્ડ પાસે પૂર ઝડપે બાઇક ચલાવતા યુવકનો અકસ્માત થયો. પિતાનો એ આક્ષેપ પણ છે કે પાછળથી કોઈએ ટક્કર મારી. બાઇક રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત પછી બાઇક 50 મીટર સુધી ઢસડાયું હતું. પાર્થ કલાલ નામનું આ યુવક કે જેનું મોત થયું છે પરિવારમાં માતમ છવાયું છે. જોકે 12 ડિસેમ્બરે મોટા ભાઈના લગ્ન પણ હતા પરંતુ એ પહેલા નાના ભાઈના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો છે. સીસીટીવીના આધારે અકસ્માતની તપાસ કરવા પરિવારજનોની માંગ છે અને દિશામાં તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં દીકરાનો હાથ કપાઈ અને અલગ દિશામાં પડ્યો હતો તેવું પિતાનું કહેવું છે. પાછળથી જ કોઈ વાહને ટક્કર મારી હોવાની મૃતકના પિતાએ આશંકા વ્યક્ત કરી છે. જોકે ગઈકાલે પણ સુરતમાં કેટીએમ બાઇકના ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને ત્યારબાદ અમદાવાદની આ ઘટના કે જ્યાં ફરી એકવાર રફતારનો કહેર છે કે જેણે એક વ્યક્તિનો જીવ લીધો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પાસેની આ ઘટના છે અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે. પાર્થ, સુરત બાદ હવે અમદાવાદમાં રફતારનો આ કહેર. જીએમડીસી ગ્રાઉન્ડ પાસે ઓવર સ્પીડિંગના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના મુદ્દે અત્યારે શું જાણકારી? પિતાનો શું આક્ષેપ છે? પરિવારજનો શું કહી રહ્યા છે? જી વૈભવી, જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં રાતના 10 વાગ્યા બાદ બેફામ કાર ચાલક અને બાઇક ચાલકો નીકળી પડે છે અને ફૂલ ઓવર સ્પીડિંગમાં અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ બીએમડબલ્યુ બાઇક ચાલકે ફૂલ પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યા હતા અને ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તેઓને અકસ્માતમાં મૃત્યુ થયું છે. પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. કોઈ પણ બીજું અન્ય વાહન તેમાં સંડોવાયેલ ન હતું. હિટ એન્ડ રનનો કેસ નથી બનતો. આ ઉપરાંત વાત એવી પણ સામે આવી રહી છે કે પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પાછળથી તેને ટક્કર મારવામાં આવી હોય અને કોઈ વાહન ચાલક છે તે ટક્કર મારીને તે અહીંયાથી ભાગી ગયો હોય તેવી પણ વાત અત્યારે પરિવારજનો દ્વારા કરવામાં આવે છે. પાર્થ કલાલ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે, યુવક છે. જે રીતની વાત કરવામાં આવે તો આ રેસિંગ બાઇક છે. રેસિંગ બાઇક જે અમદાવાદમાં ખૂબ ગણતરીની છે ત્યારે આ ગણતરી પૈકી એક આ બીએમડબલ્યુ G310 નંબરની આ બાઇક છે કે જે ફૂલ સ્પીડે તે અહીંયાથી નીકળ્યા હતા અને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. પરિવારના જણાવ્યા પ્રમાણે જ્યારે અકસ્માત થયો ત્યારે જે યુવક હતો પાર્થ કલાલ તેનો એક હાથ છૂટો પડીને લગભગ 20 થી 25 ફૂટ દૂર પડ્યો હતો. એટલે કે તે હિટ એન્ડ રનની વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતનું અત્યારે હાલમાં શહેર ટ્રાફિક પોલીસનું નિવેદન આવ્યું છે, સોશિયલ મીડિયામાં તેમને જે માહિતી આપી છે તેમાં
ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં અત્યારે સામે આવ્યું છે. એટલે કે કહી શકાય કે અમદાવાદ શહેરમાં પણ જે રીતે રાતના 10 વાગ્યા બાદ અમદાવાદનો એસજી હાઈવે હોય કે પછી અમદાવાદનો જે જીએમડીસીના 4 રસ્તાનો જે 132 ફૂટનો રિંગ રોડ હોય અથવા તો રિવરફ્રન્ટ હોય, આ તમામ જગ્યા ઉપર જે વાહન ચાલકો છે, જે રેસિંગ માટેના જે યુવાનો છે, તે બેફામ રીતે બહાર નીકળી જતા હોય છે. ક્યાંક ને ક્યાંક પોલીસની જે કામગીરી છે તેના બાબતમાં પણ અનેક પ્રશ્નો કરી રહ્યા છે. કારણ કે રાતના 10 વાગ્યા બાદ અમદાવાદ શહેરના રસ્તા એ રેસિંગના રસ્તા બની ગયા હોય તેવા પણ દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ આ ઘટના બાદ રાતનું પેટ્રોલિંગ કરશે કે નહીં તે પણ જોવું રહ્યું. જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે. તો જીએમડીસી ગ્રાઉન્ડ પાસેની આ ઘટના, પરંતુ આ બે અલગ અલગ દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો. અમદાવાદમાં મોડી રાત્રે અકસ્માત થયો જીએમડીસી ગ્રાઉન્ડ પાસે અને બીએમડબલ્યુ બાઇકનું અકસ્માત કે જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, ઓવર સ્પીડિંગના કારણે મોત નીપજ્યું. બીજી તરફના એ દ્રશ્યો સુરતમાં કે જ્યાં એક દિવસ પહેલા સુરતમાં પણ કેટીએમ બાઇક ચાલકનો અકસ્માત થયો હતો. પરિવારજનો પણ આક્રંદ કરી રહ્યા હતા. યુવક જે પ્રમાણે ડિવાઈડર સાથે અથડાયો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ બાદમાં સામે આવ્યા હતા.